ઘરની પરિસ્થિતિમાં ક્યારેય પતિ પત્ની લડ્યા હોય તો શું કરાય શું ન કરાય એમની એક અદ્ભુત વાત કરી રહ્યો છું. એક સત્ય ઘટના કહી રહ્યો છું. એક સ્ત્રી એમના પતિથી નારાજ થઈને એના પિતાને ત્યાં ચાલી જાય છે. દિવસો ઉપર દિવસો વ્યતીત થાય છે, મહિનાઓ પણ ગયા, અંતે એક વર્ષ પણ પૂરું થયું, પરંતુ એના પતિની પાસે ન ગઈ તે ન જ ગઈ. સમય જતા એ બીમાર પડે છે અને પલંગ પર પડ્યા એમને વીતી ગયેલા દિવસો એમને યાદ આવે છે. જ્યારે જ્યારે બીમાર પડતી ત્યારે એનો પતિ પ્રેમથી ખૂબ સેવા કરતો, ઘરના કામ કરતો, દવાખાને લઈ જતો, એમને પગ ચંપી કરતો, માથું દબાવતો વગેરે અનેક પ્રકારની સેવા કરતો. અહીંયા કોઈ પણ ભાઈ ભાભી ઘરના સભ્યો કોઈ ધ્યાન રાખતા નથી ને અફસોસ થાય છે. એને તરત ને તરત નિર્ણય કર્યો, વધારે સમય અહીંયા મારે નથી વિતાવવો. રાતના અંધારામાં કોઈને કયા વગર ઘરથી નીકળી ગઈ. અડધી રાત્રિએ એના ઘરે એટલે કે એમના પતિના ઘરે પહોંચી તો દરવાજો ખુલ્લો હતો. એનો પતિ સોફા ઉપર બેઠો હતો, શાસ્ત્ર વાંચતો હતો. પત્નીને જોતા એણે હાથ ફેલાવ્યો. પત્ની એને ગળે લાગી ગઈ, રડવા લાગી. એણે પૂછ્યું કે દરવાજો કેમ ખુલ્લો રાખ્યો હતો? શું તમને ખબર હતી હું આવવાની છું? પતિ મુસ્કુરાહટથી બોલ્યું, અરે પગલી, અલે પ્રિય, તું જ્યારથી ગઈ ત્યારથી આ દરવાજો મેં બંધ કર્યો જ નથી. જો દરવાજો બંધ કર્યો હોય અને તું પાછી આવી હોય તો હું તને કેવી રીતે મળી શકું? તું પાછી વહી જા. નિષ્કર્ષતા તો એ છે કે પતિ પત્ની એકબીજાના ભૂલોને માફ કરતા શીખવું જોઈએ, તો તમારો પ્રેમ મજબૂત થશે. છૂટા થયા હો તો પણ તમે ભેગા થઈ જશો. એટલે જ્યારે પણ પતિ પત્ની લડાઈ ઝઘડા કરો ત્યારે હૃદયમાં અહમ ન રાખતા, ઈગો ન રાખતા. કારણ કે જ્યારે તમારા દિલમાં, તમારા શરીરમાં ઈગો આવશે ત્યારે તમે તમારા પતિનો ક્યારેય આદર નહીં કરી શકો અને ક્યારેય તમે એને ભૂલ માફ નહીં કરી શકો, તો ભેગા પણ નહીં થઈ શકો. એટલા માટે હંમેશા ઈગો છોડતા શીખજો, તો ગમે એવું દુઃખ હશે તો પણ સુખમાં પરિવર્તન થઈ જશે.